હેલો નમસ્કાર એફ તમારું સ્વાગત કરે છે લઈએ કોટન કોમોડિટી કપાસ બજાર અને કપાસના નવા અપડેટ હંમેશા તમને અહીંયાથી આપવામાં આવતા હોય છે, તો એ માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી। કપાસ બજારમાં કાલના ભાગમાં પણ આપણે સવારમાં ચર્ચા કરી હતી અને ભાવની અંદર 10, 15, 20 રૂપિયાનો સુધારો છે એક મને જોવા મળ્યો હતો અને એવી ચર્ચા આપણે કરી હતી। આજે પણ આપણે 10, 15, 20, 25 રૂપિયા સુધી છે આપણને સારી ક્વોલિટીમાં 30 રૂપિયા સુધી છે સુધારો જોવા મળી શકે છે। અને કાલ સાંજનો ભાગ હિન્દી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો, એમાં 101 સેન્ટ કોટન આઈસ ફીચર્સની ચર્ચા કરેલી હતી અને આપણને વાયદાની અંદર રેન્જ છે આપણે 98, 99 સેન્ટ સુધી છે, વાયદો છે આપણે રાત્રે સપાટી બતાવતા 95 સેન્ટથી છે આપણને વધીને 98, 99 સેન્ટ સુધી પહોંચતો જોવા મળ્યો છે, કારણ કે 101 સેન્ટની આપણે ચર્ચા કરી પણ વાયદાની અંદર એ બાદ છે આપણે 95 સેન્ટથી તરત જ રેલી આવતી જોવા મળે અને 98, 99 સેન્ટ સુધી છે વાયદાની રેન્જ આપણે પહોંચતી જોવા મળે, એટલે માત્ર સટ્ટાકીય ગતિવિધિથી વાયદાની અંદર તેજી આપણે અત્યારે જોવા મળે છે। પણ આગળ જ્યારે આપણે 21 મિનિટનો ભાગ રજૂ કરેલો છે એ 2 મહિના પહેલા જે આપણે ચર્ચા કરી ત્યારે તમને વાત કરી હતી અને ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો એવી પણ ચર્ચા કરતા, કારણ કે બીજા માધ્યમમાં મંદીની ચર્ચાઓ સાંભળી અને અમારી તેજીની ચર્ચા એને કડવી લાગતી હોય છે, કારણ કે મંદી છે વધારે માણસની અંદર છે ઘૂંસતી હોય છે અને મંદી છે વધારે પડતું છે માઇન્ડ બ્રેક કરાવે અને ડિસિઝન લેવા માટે છે વધારે ખેડૂતોની વેચવાલી કરવામાં છે મંદી જવાબદાર બની હતી, છતાં પણ અમુક લોકોની આંખો નથી ખોલતા। એ સમયે પણ 1400 કે 1450 રૂપિયાના ભાવ છે અમને મળી જશે કે એવી આપણને કોમેન્ટો કરતા હતા, કારણ કે મંદીની અંદર છે આપણે તેજીની ચર્ચા કરીએ તો કોઈને વિશ્વાસ ન બેસે, પણ જ્યારે આપણે વિશ્વાસ બેસાડવા માટે છે પ્રયત્ન નથી કરતા, કારણ કે આપણને ખબર જ હોય છે કે જ્યારે આપણે સમય અને ટાઈમ છે નક્કી કર્યો છે તો એ ટાઈમ ઉપર છે આજુબાજુ 10-15 દિવસ આમ તેમ થઈ શકે, પણ બજારમાં રેલી આવવાની જરૂર હોય છે અને રેલી આવતી હોય છે। અને એ માટે ત્યારે અમે કહ્યું હતું કે બજારની અંદર માનસ ફરી જશે, બજારની અંદર તેજીનું માનસ થઈ જશે, કાંઈ પણ તમારી નિકાસ, કાંઈ પણ તમારી વપરાશ, કાંઈ પણ તમારું વધે કે ના વધે, ઓટોમેટિક બજારની અંદર માહોલ તેજીનો બની જશે। આમ જેમ તમને 2 મહિના પહેલા મંદીનો માહોલ જોવા મળતો હતો એવી રીતના તેજીનો માહોલ તમારી સામે રજૂ થયો। કપાસની અંદર વેચવાલી સતત ઘટતી જશે અને ભાવની અંદર સતત સુધારો જોવા મળશે અને એવી રીતના તમારી સામે અત્યારે બનતું જોવા મળે છે। આપણે જોઈએ તો 27 ફેબ્રુઆરી હશે વેચવાલીનું પ્રમાણ કેવું અલગ અલગ રાજ્યોમાં સ્ટેટ વાઇઝ કોટન અરાઇવલ્સની કેવી આવક જોવા મળે છે આપણે સમજીએ ગાંસડીની આવક। તો કાલે મંગળવાર સાંજ સુધીમાં ગુજરાતની અંદરથી 26,500 ગાંસડીની માઇન્ડ આવક જોવા મળી, મહારાષ્ટ્રમાંથી 32,000 ગાંસડીની આવક જોવા મળે છે, મધ્યપ્રદેશમાંથી 6,800 ગાંસડીની આવક જોવા મળી, કર્ણાટકમાંથી 5,000 ગાંસડીની આવક જોવા મળે છે, તેલંગાણામાંથી 6,000 ગાંસડીની આવક જોવા મળી, આંધ્રપ્રદેશમાંથી 2,000 ગાંસડીની આવક જોવા મળે છે, તામિલનાડુમાંથી 800 ગાંસડીની આવક જોવા મળે છે, ઓડિશાની અંદર 500 ગાંસડીની આવક જોવા મળે અને કુલ ટોટલ પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઈનને મેળવી તો 11,000ની આવક ત્યાંથી આપણને ગાંસડીની જોવા મળે છે। તો મંગળવારના દિવસે સાંજે 27 ફેબ્રુઆરી આપણે જોઈએ તો રિપોર્ટની અંદર આપણને 90,600 ગાંસડી માઇન્ડ આવતી જોવા મળે છે, જે આપણને સોમવારે 1,04,000 ગાંસડી જોવા મળી હતી, એમાં પણ આપણને ઘટાડો 12 કે 14,000 ગાંસડીનો જોવા મળે છે। હવે આવક તમે વિચારી શકો છો સતત તમારી સામે ઘટતી જોવા મળે છે, છેલ્લા એક અઠવાડિયાથી આપણે જોઈએ છીએ તો આવકની અંદર 5-7,000 ગાંસડી છે ઘટેલી આપણને પર ડે જોવા મળે છે। આ તમને ડેઈલી રિપોર્ટ બતાવવાનું કારણ એ હતું કે જે તમે સમજી શકો કે આવક ઘટતી જાય છે, સામે છે રૂના ભાવ સુધારા તરફ જોવા મળે છે અને તમને અમે કહીએ પહેલા હાલ તમને મંદીવાળા છે તમારી સામે તેજીની ચર્ચાઓ કરતા હોય છે અને અમે એ માટે છે પાછળ રહેતા હોઈએ છીએ, કારણ કે અમારી ટીમે 2 મહિના પહેલા 15 દિવસ મહામંથન કરી અને તમારી સામે સર્વેનો રિપોર્ટ રજૂ કર્યો, 2024 માટેની તેજીની આખી ચર્ચા કરી છે અને એ ચર્ચા છે અત્યારે હાલ મને તો ગર્વ થાય છે કે ખેડૂતો માટે અમારી ટીમ છે 15 દિવસ મહેનત કરી અને રિપોર્ટ મંદીમાં તેજીનો બનાવ્યો અને એ પ્રમાણે જે સમયને ટાઈમ આપેલો હતો આપણે ફેબ્રુઆરી એન્ડ અને માર્ચની શરૂઆતમાં છે બજાર છે 1400 રૂપિયાથી લઈને 1650 વચ્ચે જોવા મળશે, એના બદલે 1700 સુધી પણ માર્ચમાં પહોંચી શકે છે હાલ બજાર। અને આની સાથે છે અમારી ટીમ દ્વારા છે કહેવામાં આવ્યું છે કે તમારા એક નામનું રિવીલ, કારણ કે ચર્ચામાં એવું હતું કે ખેડૂતોને એકબીજાને આપલે કરવા માટે અથવા તો શેર કરવા માટે છે નામની જરૂર પડતી હોય છે અને ભાગ શેર કરવો અથવા તો નામ શેર કરવું એ મહત્વનો પાયો બનતો હોય છે, એ માટે ખાસ કરીને સર્વે સત્યની સાથે છે હું રામ તમારું હંમેશા સ્વાગત કરું છું અને હંમેશા છે મારી ટીમે આપેલા નામનું રિવીલ કરું છું અને રામ તમારી સામે હંમેશા સ્પીચમાં હાજર હશે અને તમારી સામે છે હંમેશા મેદાને જંગ હશે, એટલે કે તમારી સામે કોઈ પણ પાકની સમસ્યા, ભાવની બાબત, કોઈ પણ અવાજ છે તમારો બનીને અમે ઉભરી રહીશું, તમારી સામે છે ભાગ રજૂ કરશું તમામ પાકોના। અને જોઈએ તો આજની ખુશીમાં ફરીથી 1,000 રૂપિયાના સુધારા સાથે ગુજરાત શંકર ગાંસડી 29 mm ની અંદર છે આપણે 59,000 થી 59,600 રૂપિયાના ભાવે પહોંચતી જોવા મળે છે અને ગાંસડીની અંદર છે 1,000 રૂપિયાનો સુધારો છે આપણે થતો જોવા મળે છે। 27 ફેબ્રુઆરી આપણે જોઈએ તો 28 mm મધ્યપ્રદેશ MP લાઈનની આપણે ચર્ચા કરીએ તો 57,000 થી 57,400 રૂપિયાના ભાવ જોવા મળે છે, એમાં પણ આપણે 400 રૂપિયાનો સુધારો આવતો જોવા મળે છે। પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઈનની વાત કરીએ 53,000 થી લઈને 53,600 ના ભાવ જોવા મળે છે, 500 રૂપિયાનો ત્યાં પણ આપણે સુધારો જોવા મળે 27 mm ની અંદર। 22 mm ગુજરાત શંકર ગાંસડીથી નીચેના કપાસની આપણે ચર્ચા કરીએ તો આપણે રૂની અંદર છે 1,000 રૂપિયાનો સુધારો ત્યાં પણ જોવા મળે છે અને 40,500 રૂપિયા સુધી છે આપણે ગાંસડી પહોંચતી જોવા મળે છે, એટલે નબળી ક્વોલિટીમાં છે પણ ભાવ છે તમને આજે કપાસના છે સુધરી શકે છે જનરલ કેટેગરીમાં। મધ્યપ્રદેશ MP લાઈનમાં 31 mm ની ચર્ચા કરીએ તો 600 રૂપિયાનો ત્યાં પણ આપણે વધારો જોવા મળે છે અને 60,300 ગાંસડી આપણે 31 mm મધ્યપ્રદેશ MP મહારાષ્ટ્રની પહોંચતી જોવા મળે છે।
એવી રીતના 34-35 mm ની ચર્ચા કરીએ તો મધ્યપ્રદેશ MP લાઇનમાં છે 81,000 થી લઈને 82,500 રૂપિયા સુધી છે ઘાસડી છે પહોંચતી જોવા મળે છે. એમાં 500 રૂપિયા બંને ઘાસડીમાં વધારો છે આપણે જોવા મળે છે. એવી રીતના 34-35 mm આપણે જોઈએ તો કર્ણાટક લાઇનમાં છે આપણે 82,500 થી 84,000 સુધી છે આપણે ઘાસડી પહોંચતી જોવા મળે છે અને એમાં પણ આપણે 500 બંને ઘાસડીમાં વધારો છે રૂના ભાવમાં જોવા મળે છે. સચ્ચા અને નીડર છે હંમેશા ધીમી સ્પીડે હોતું નથી અને ધીમી સ્પીડે છે તમારી સામે રજૂ થતું નથી. હંમેશા અમારા પાર્ટની અંદર છે સ્પીડ અને સ્પીડ છે વધારે જોવા મળતી હોય છે, ખાસ કરીને કારણ કે અમારે માટે છે માત્ર ને માત્ર ખેડૂતો માધ્યમ છે અને ખેડૂતો વધારે પડતા જેટલો ફાયદો લે અને એ જ અમારો લક્ષ્ય હોય છે અને એની સાથે અમે ચાલતા હોઈએ છીએ. સત્યતા સાથે રિપોર્ટ અમારે રજૂ થતા હોય છે અને એ પ્રમાણે છે અમને જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ની અંદર છે કામ અમારું થતું હોય છે અને એ પ્રમાણે જેટલા પણ ડેટા અમારી પાસે આવતા હોય છે એ ડેટા તમારી સામે ડેઈલી ભાગની અંદર છે નવા રજૂ કરવામાં આવ્યા છે. અફવાઓથી દૂર કર્યા છે. અફવાઓની સામે છે અમે ઘણું બધું લડ્યા પણ છીએ કારણ કે CCI ની અફવાઓ પણ ઘણી બધી ફેલાવવામાં આવી હતી ને એ પણ અમે નેગેટિવ પોઈન્ટ બતાવ્યા હતા અને એ પણ છે આપણે અત્યારે હાલ જોવા નથી મળતી. ક્યાં ગયું CCI ની અફવા ને ક્યાં એની વેચવાલી ગઈ? 60,000 ઘાસડી પહોંચવા આવી છે તો કેમ તમારી સામે છે CCI નો સ્ટોક વેચવાની ચર્ચાઓ અત્યારે જોવા નથી મળતી? મંદીના તમામ સમાચારો ગાયબ થઈ ગયા અને તેજી છે તમારી સામે આવી. પહેલા તો વેપારીની નીચે રેલો આવી ગયો છે. અત્યારે હાલ જોઈએ તો જીનિંગ મિલોમાં છે અત્યારે ઘાસડી છે વેચવા કોઈ તૈયાર નથી. વેપારીઓ માત્ર છે સ્ટોક જેટલો છે એટલો સ્ટોક રાખવા વિનંતી કરે છે, કોઈ વેચવાની વાત નથી કરતું કારણ કે થોડો ઘણો ઘાસડીનો સ્ટોક બનેલો છે એ વેચી નાખે તો અત્યારે હાલ ખેડૂતો પાસે થોડો ઘણો કાચો માલ પડેલો છે. અત્યારે વેપારીઓને ખેંચવો અથવા તો વેપારીઓને લેવો છે એ વધારે મુશ્કેલ બનેલું છે કારણ કે અત્યારે હાલ એક સમયે એક ટાઈમ છે એક સાઈડ છે અમે વેપારીને એટલા બધા નડીએ છીએ કારણ કે અત્યારે હાલ અમારા ભાગ એપિસોડ જે જ્યાં ફેલાતા હોય જે ખેડૂતો જોતા હશે એ વધારે પડતા પકડ મજબૂત કરતા જાય છે અને વેચવાલીનું પ્રમાણ છે સાવ નહિવત એટલે કે ઘણું બધું ઘટેલું ગુજરાત રાજ્યમાં કરી દીધું છે કારણ કે 1 લાખની નીચે વેચવાલી પહોંચતી જોવા મળે છે અને દેશમાં પણ 1 લાખ ઘાસડીની નીચે છે આપણે વેચવાલી પહોંચતી જોવા મળે છે. તો જ્યાં પણ છે અમે પકડ બનાવવાનું કહ્યું હતું અત્યારે હાલ ખેડૂતોએ મજબૂત પકડ બનાવેલી છે અને એ પ્રમાણે છે વેચવાનું પ્રમાણ ઘણું બધું ઘટી ચૂક્યું છે અને અમેરિકન આગાહી પણ અમારી સાચી 90 સેન્ટ ઉપર છે. આપણે સતત ભાવની અંદર છે રેલી જોવા મળે છે અને એ પ્રમાણે છે ટકેલા ભાવ આપણે જોવા મળે 96.85 સેન્ટ છે આપણે રાત્રે જોવા મળ્યા હતા અને એ બાદ છે ફરીથી આપણે ઊંચા મથાળાની સપાટી છે રાત્રે 2:19 મિનિટે જોવા મળી છે. કોટન આઈસ ફ્યુચર્સ અમેરિકન વાયદાની અંદર છે આપણે 2:19 મિનિટે રાત્રે છે 98.80 સેન્ટની સપાટી છે બતાવવામાં આવી છે અને આપણે જોઈએ તો કાલ બીજા ભાગમાં હિન્દી ભાગની અંદર છે આપણે ચર્ચા કરી હતી કે 101 સેન્ટનું લેવલ છે બતાવવા માટે છે હવે સક્ષમ વાયદો બની ચૂક્યો છે અને એ પ્રમાણે છે વાયદાનું 95 સેન્ટ થી 99 સેન્ટની જર્ની તો વાયદા અત્યારે જ આપણે બતાવી છે અને એ પ્રમાણે આપણે સમજીએ તો જ્યારે 80 સેન્ટના ભાવ 2 મહિના પહેલા હતા ત્યારે અમે તમારી સામે વિદેશ વાયદાની પણ 90 સેન્ટ ઉપરની તેજીની સપાટીની ચર્ચા કરેલી છે. એ પણ તમે 21 મિનિટનો ભાગ છે એની અંદર તમે જોઈ શકો છો. પૂરેપૂરો ભાગ તમામ ખેડૂત મિત્રોને જોઈ લેવાનો છે કારણ કે તો જ તમને છે અમારું કામ અને અમારી જે મહેનત છે એની પાછળ તમે બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો. એ ખાસ અમે નમ્ર વિનંતી કરીએ છીએ કારણ કે તમે જેટલું શેર કરશો એટલો જ આપણો ખેડૂત છે ફાયદામાં રહેશે. આપણી સરળ એફની જેટલી ફેમિલી મોટી થશે એટલો જ ફાયદો છે આપણને આગામી કોઈ પણ પાકોની અંદર થશે કારણ કે આ 70% ખેડૂતોએ કપાસ મંદીવાળાની ચર્ચા સાંભળીને જે વેચી નાખ્યો છે ને એની ચિંતા અમને અત્યારે હાલ જોવા મળે છે કારણ કે અમે જો સર્વે આપ્યો અને અમે જે માહિતી આપી છે એ પ્રમાણે 70% ખેડૂતો ચાલ્યા નથી, 30% ખેડૂતો ચાલ્યા છે, 70% ને ચાલતા કરવાના છે કારણ કે 70% ચાલશે તો જ આપણો ખેડૂત છે એક કોઈ પણ પાકની અંદર તેજીના લક્ષ્ય સુધી પહોંચી શકશે. એટલા માટે સર્વેની સાચી તેજીનો અનુભવ આપણે કરાવવો પડશે અને એ વિશ્વાસ અપાવવો પડશે. બાદ છે ખેડૂત મિત્રો તમામ છે આ જોડાઈ શકે છે કારણ કે સતત અમે અનુભવ કરી રહ્યા છીએ કે મંદીવાળા સામે લડવા માટે આપણે સતત છે એક જૂથ બનીને રહેવું પડશે અને એક જૂથ બનીને તમામ નિર્ણયો લેવા પડશે કારણ કે નહીં તો ભાવ પણ વધે એમ નથી અને સરકાર પણ હટે એમ નથી. એટલે ખાસ તમારી સામે આ મુદ્દા રજૂ કરવા પડતા હોય છે અને આખા દેશની અંદર અત્યારે હાલ ગુજરાત શંકર ઘાસડીથી માંડીને તમામ રાજ્યની અંદર છે રૂના ભાવની અંદર સુધારો છે. તમને 500 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીનો જોવા મળે છે એક ઘાસડીએ. તો અત્યારે જોઈએ તો દેશની અંદર 2,12,64,500 ઘાસડી છે બાંધવામાં આવી છે અને જોઈએ ગુજરાતમાં તો 56,45,000 ઘાસડી છે અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે. તો ખાસ કરીને આ બંને આંકડા છે તમારી સામે ડેઈલી રજૂ કરવામાં એ માટે આવે છે કે તમને સમજણ આવે કે 2 કરોડ કે 2 કરોડ થી 2.25 કરોડે ઘાસડી પહોંચતી જોવા મળે, દેશની અંદર બંધાતી જોવા મળે. તો હવે માત્ર 50 થી 60 કે 70 લાખ નવી ઘાસડીઓની આવક જોવા મળતી હોય તો સામે 6 થી 8 મહિનાનો ટાઈમ છે એમાં ઘાસડીની આવક કેટલી જોવા મળશે ને એ પ્રમાણે તમે સમજી શકો કે પુરવઠો કેટલો ડેઈલી આવકમાં તમને જોવા મળશે. એ તમારે આગળ સમજવાનું રહેશે. એવી રીતના કપાસના ભાવની ચર્ચા કરીએ તો આજે જનરલ કેટેગરીમાં ભાવ છે તમને 1300 રૂપિયાથી લઈ અને 1435, 45 અને 55 સુધી છે આરામથી કપાસના ભાવ છે આપી શકે વેપારી. અને એવન સુપર સારી 4G ક્વોલિટી સારા ઉતારવાળા કપાસની વાત કરીએ તો 1450 રૂપિયાથી લઈ અને 1600 ઉપર પણ એન્ટ્રીઓ તમને જોવા મળી શકે છે આજમાં. અને એ પ્રમાણે સમજીએ તો કપાસની અંદર છે સારી ક્વોલિટીમાં 30 રૂપિયાનો એક મણે સુધારો જોવા મળશે અને જનરલ કેટેગરીમાં 20 રૂપિયાનો એક મણે સુધારો જોવા મળશે. અને આજે જ્યાં વેચવાલીનું પ્રમાણ ઘટેલું છે જ્યાં 50 રૂપિયાનો એક મણે જમ્પ પણ જોવા મળશે, 50 રૂપિયાનો પણ સુધારો જોવા મળી શકે છે. અને એ પ્રમાણે ઘરેલું કોટન MCX મે વાયદાની અંદર તમે જોઈ શકો છો 66,460 રૂપિયાના ભાવ છે આપણે પહોંચતા જોવા મળે છે. એની અંદર પણ આપણે 1100 રૂપિયાની રેલી જોવા મળી હતી. તો વિદેશ વાયદાની તેજી છે તમને ઘરેલું કોટન MCX અને ઘરેલું બજારોમાં આવતી જોવા મળે છે. એવી આપણે ચર્ચાઓ આગળ વારંવાર કરેલી છે. શેના લીધે તેજી, શેના લીધે શું થાય છે એ બધું તમારી સામે આગળથી રજૂ કરેલું છે. અત્યારે માત્ર તમને હવે કહેવાનું રહેશે કે રેલી અને તેજી જે આવે છે એ તેજી અમે પહેલા જોઈ હતી ને તમને અત્યારે હાલ બતાવીએ છીએ. એનો અમને ગર્વ છે. હવે મળશું નવા ટોપિક સાથે. એક્ટિવ રહો, હંમેશા ફાયદામાં રહેશો. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.